નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે। તો ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં જ કમિટી રચવાનો નિર્ણય કરાયો છે। આ કમિટી આગામી 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે। વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ સરકારે લાગુ કરી દીધો અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈની યુસીસી લાગુ કરવા માટેની કમિટીના પ્રમુખ તરીકે નિયુક્તિ કરી દીધી છે। ત્યારે ગુજરાતમાં હલચલ મચી છે અને આદિવાસી સમાજના અગ્રણી ચૈતર વસાવા કહી રહ્યા છે કે યુસીસી માંથી આદિવાસીને અલગ રાખવામાં આવે તો મુસ્લિમ સમાજના અગ્રણી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે કે યુસીસી ની જે કમિટી બનાવી છે એમાં મુસ્લિમ સમાજને પ્રતિનિધિત્વ મળે। આ બાબતે મંતવ્ય ન્યૂઝમાં આવો અવાજ વડોદરાના નાગરિકો શું વિચારી રહ્યા છે તેમનું મંતવ્ય લેવા પહોંચ્યું છે। આપણી સાથે અમીશ દાદાવાલા છે, જેમને વન નેશન વન રેશન અંતર્ગત પીએચડી કરવાનું વિચાર્યું હતું, પરંતુ સરકારની અને યુનિવર્સિટીની મંજૂરી ના મળી। અમીશ દાદાવાલા, શું કહેશો? યુસીસી ગુજરાતમાં લાગુ થવા જઈ રહ્યું છે, આદિવાસી સમાજને બહાર રાખો તો મુસ્લિમ સમાજને કમિટીમાં પ્રતિનિધિત્વ આપો, આવા સુર ઉઠ્યા છે। ત્યારે યુસીસી ને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? યુસીસી એ ખૂબ જરૂરી કોડ છે અને દેશની અંદર જેમ સમાજ બદલાઈ રહ્યો છે, સમાજ ઉપર આવી રહ્યો છે, એમ કાયદો પણ ઉપર આવવો જરૂરી છે। એને લીગલ સોશિયલ ટ્રાન્સફોર્મેશન કહેવાય છે। રહ્યો સવાલ પ્રતિનિધિત્વનો કે આદિવાસીઓના હકોનો, જેમ આપે કીધું કે ચેતર વસાવાએ એવું કીધું છે કે ભાઈ આદિવાસીઓના આમાં ઇન્ક્લુડ ના કરવા, તો આદિવાસી મિત્રોને હું એવું ચોક્કસ કહીશ તમારા માધ્યમથી કે યુસીસી નેશનલ વાઇડ નહીં કરી અને સ્ટેટ વાઇડ કરવા પાછળનો મુખ્ય હેતુ આ જ છે કે દરેક રાજ્યના જે આદિવાસી છે, દરેક રાજ્યની જે એક કોમન પ્રજા નથી, જે લોકો એ રાજ્ય પૂરતા જ છે કે સમાજ પૂરતા જ છે, એ લોકોને અન્યાય ના થાય એના માટે રાજ્ય વાઇઝ કરવામાં આવ્યો છે, નેશન વાઇઝ નથી કરવામાં આવી રહ્યો। બીજું વસ્તુ, મુસ્લિમ હવે ભારત દેશની અંદર આજે હિન્દુ મુસ્લિમ જેવું કશું રાખવું કોઈના માટે હિતાવહ નથી। બધા હિન્દુ રહીને બધા આ દેશમાં હિમાલયની નીચે અને હિન્દ મહાસાગરની ઉપર રહેતા લોકો તરીકે જ રહેવાની જરૂર છે। કાયદો અને વ્યવસ્થા બધા લોકો માટે છે, જાતિ ધર્મ ઉપર। આપણે સેક્યુલર દેશ છે, આપણી બધી જ યોજનાઓ બધા જ માટે છે, કોઈ વ્યક્તિ માટે કોઈ ધર્મ જાતિ માટે નથી। અને જે વ્યક્તિ માટે ધર્મ જાતિ માટે આ યોજનાઓ કોન્સ્ટિટ્યુશન કરતી વખતે કરવામાં આવી હતી, એની પાછળના 2-3 રીઝનમાંનું એક રીઝન હતું અજ્ઞાનતા, લોકો ભણેલા નહોતા, એટલે એમને ઇઝીલી સમજાવી શકાય કે ભાઈ તમારો જે રૂઢિ છે, તમારો જે રોજમર્રાની જિંદગી છે, એ જ તમારો કાયદો છે, એમાં જ તમે રહો। હવે બધા લોકો ભણી ગણી ગયા છે, 4-5મા ધોરણથી કોન્સ્ટિટ્યુશન અને કાયદો શીખવાડવામાં આવે છે, એટલે હવે રૂલ ઓફ લો હોવું જોઈએ અને લો શુડ પ્રિવિલ, એ ફિલોસોફી પર આ બધા રિફોર્મ્સ થઈ રહ્યા છે, જે ભવિષ્યની અંદર આખા દેશનું બંધારણ બદલશે, આખા દેશની રહેન કહેન બદલશે અને પ્રોગ્રેસિવ થવું હશે જીવનમાં તો આ કરવું જરૂરી છે। આપણી સાથે શિક્ષક પણ છે વિરેન રામી, આપણે એમને પૂછીશું, શું કહો છો? યુસીસી માટે કમિટી રચના થઈ ગઈ, ચૈતર વસાવા કહી રહ્યા છે આદિવાસી સમાજને બહાર રાખો, તો બીજી બાજુ ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે કે કમિટીમાં મુસ્લિમને સ્થાન આપો। તમારું શું મંતવ્ય? ભારત જે છે એમાં તમામ સંસ્કૃતિઓનો સમાવેશ થયેલો છે, તમામ જાતિ ધર્મના લોકો વસતા હોય છે। આ બિન સાંપ્રદાયિક દેશનું એને ઉત્તમ મહત્વ આપવામાં આવ્યું છે। ત્યારે મારું માનવું છે કે જ્યારે આ કમિટીની રચના થઈ તેની અંદર તમામ જ્ઞાતિના જાતિના લોકોને પણ સમાવવા જોઈએ, જેથી કરી અને આનો ઊંડો અભ્યાસ કરી શકાય। કારણ કે દરેક ધર્મ, દરેક જાતિના લોકો પોતાની એક આગવી વિશેષતા ધરાવતા હોય છે। આદિવાસી જાતિ છે એ જળ જમીન જંગલ સાથે જોડાયેલું છે, એને પણ એના પોતાના રીતિ રિવાજો છે, જે રીતે કે મુસ્લિમ સમાજ છે, હિન્દુ સમાજ છે, ખ્રિસ્તી સમાજ છે, સિંધી સમાજ છે, આ તમામના પોતપોતાના રીતિ રિવાજો અને છે। તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે આ કમિટીની અંદર
માત્ર 5 લોકો નહીં પણ દરેક જ્ઞાતિના લોકોનો સમાવેશ કરવો જોઈએ, જેથી કરી આ કાયદાને આપણે સારી રીતે બનાવી શકીએ. આપણી સાથે આદિવાસી સમાજના અગ્રણી પણ છે, એમને પૂછીશું. શું કહો છો? ચૈતર વસાવા કહી રહ્યા છે કે આદિવાસીને યુસીસી માંથી બહાર રાખવા જોઈએ. ચૈતર વસાવાભાઈ જે કહી રહ્યા છે બિલકુલ સાચું કહી રહ્યા છે. બંધારણની જે જોગવાઈઓ છે અને બંધારણમાં આપેલા જે વિશેષ અધિકારો છે તેને નુકસાન થઈ રહ્યું છે આદિવાસીઓ, અને બંધારણમાં જે જોગવાઈ આપી છે અને 13(3) ક જે બંધારણની ગ્રામ આદિવાસી સમાજ માટે રૂઢી અને પરંપરા થી સંચાલિત થાય છે તેને બહુ મોટું નુકસાન થાય છે. એટલે આદિવાસી હિતોને માટે પણ આદિવાસીઓને બહાર રાખવા જરૂરી છે. એટલે આદિવાસી સમાજને બહાર રાખવા, તમારું શું મંતવ્ય છે? અમારું મંતવ્ય એવું છે કે આદિવાસી પરંપરા અને રૂઢિચુસ્ત અને ગ્રામ સભા જે અમારા વર્ષોથી પરંપરાગત અમારા સમાજમાં ચાલી આવતી પરંપરા છે, તે આ જે યુસીસી અમારો જે ચૈતર વસાવા કર્યો તે સત્ય છે. અને અમારા માટે જે પરંપરા આદિવાસી રૂઢિચુસ્ત અને પરંપરા રીતે જે અમારા જે સામાજિક છે એ પરંપરા ચાલુ રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપણે ફરીથી અમીશ દાદાવાલાને એક સવાલ કરું. શું કહો છો? આદિવાસી સમાજને જે ડર છે કે તેમના રૂઢિચુસ્ત હક અધિકાર આનાથી મરી જશે, આમાં કેટલું તથ્ય? તથ્ય તો તપાસનો વિષય છે. હું આદિવાસીમાં બહુ મારું ઉઠક બેઠક નથી, પણ હું એવું સમજુ છું કે આદિવાસી લોકોની એક રહેવાની રીત અલગ છે, રોજમર્રાની જિંદગી અલગ છે, અને થોડું સરકારે પ્રોએક્ટિવલી એ લોકો સુધી પહોંચવું જોઈએ. જેમ ચૂંટણી વખતે ઘરે ઘરે જાય છે, પેજ પ્રમુખોને કામે લગાડે છે, એ જ રીતે સરકારે બધું જ ભૂલીને આદિવાસી મિત્રો સુધી પહોંચવું જોઈએ. એમની સાથે નાના નાના ગ્રુપ મિટિંગ કરવા જોઈએ અને એ લોકોના જે સીધા પ્રશ્નો છે એ પ્રશ્ન દૂર કરવા જોઈએ. એક જ્ઞાન ફેલાવવાની જરૂર છે, વ્યવસ્થિત રીતે યુસીસી નો પ્રચાર કરવાની જરૂર છે. આ હતા વડોદરાના નાગરિકોનો અવાજ અને મારો અવાજ. યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ, તમામ સમાજ, તમામ ધર્મના લોકોને તમામને સમાન હક અધિકાર. મંતવ્યનું છે. મુસ્લિમ સમાજ અગ્રણી વકીલ અશફાક મલેકને પણ મંતવ્ય માટે બોલાવ્યા હતા, પરંતુ ક્યાંક હજુ નિંદરમાં છે. ત્યારે મહત્વની બાબત એ છે કે એક બાદ એક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યો છે, પરંતુ મારું માનવું છે કે 2029 પહેલા આ યુસીસી હેઠળ જ બંધારણમાં પણ મોટો ફેરફાર થઈ શકે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.